જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 37A. હે માનવ, હવે આપણે જૂના પુરુષની જૂની જૂની વાતો લઈએ. જૂનો પુરુષ એટલે અનાદિ બ્રહ્મ, જે અખંડ અવિનાશી છે. અને તે જૂની વાતો પરમાત્માના જ્ઞાનીઓએ પણ ગુણગાન ગાયા છે અને અવતારી દેવોએ પણ ગુણગાન ગાયા છે. તો બે વચ્ચે જીવ સાથે કોણે કપટ કર્યું છે? કારણ કે છેલ્લે યુગ પુરુષ કબીર સાહેબની 42મી પરમાત્માના જ્ઞાનની ગાદી સત્તાર સાહેબ બ્રહ્મલીન અભય પુરુષ પછી પાખંડીઓને એક મોકળું મેદાન મળી ગયું હોય તેવી ભૂમિકા આ પૃથ્વીલોકના મંચમાં આદરીને જે જીવને કેટલું હાનિકારક થયું તેની સાબિતી તમારી નજર સમક્ષ છે કે નહીં? કારણ કે ખોટા હોય તે તો ખુરશી આચકવા એકબીજા મહાન બનવા માટે મહેનત તો કરતા જ હોય છે. અને તે ઉંદર માફક જીવની પાની ખાતા જાય અને પાછા ફૂંક મારતા જાય. એટલે જીવની પાની ખાય ત્યાં સુધી બળે નહીં. જોકે તમારી સાથે જે કપટ ચાલે છે તે તો માનવને સમજાઈ જાય તેવું જ છે. તેમાં માનવ હોય તેને થોડું સમજાવવું પડે. પણ આ ખોટાઓએ તમારી સામે તરણું મૂકી દીધું છે. તો તે તરણું હટાવનાર કોઈ મળે તો તે ડુંગર પણ સામો જ દેખાય ને. તો તરણું શું? તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ તમારી સામે જે દેખાય છે તે બધી ક્ષરની ઉત્પત્તિ છે અને તે નાશવંત છે. અને તેનાથી ન્યારા અક્ષર પુરુષ છે, જેને ઉત્તમ પુરુષ પણ કહે છે. અને સંતો તેને બીબાથી તે ભાત પડી તેમ પણ કહે છે. અને તેને સોહમ પુરુષ પણ સંતો કહે છે. અને તે બધા જ અવતારી દેહધારી દેવોનું ઘર છે. અને આ બધાની દેવોની ભક્તિ કરનારને હરિભગત કહેવાય છે. તો સમજાયું, આ તરણું આડું મૂકી દીધું છે. તો હવે આપણે ક્ષર અને અક્ષરથી પણ પર અક્ષરાતીતની વાત લઈએ. તો અક્ષર પુરુષ જે છે તેનાથી ન્યારા રમતા પ્રગટ પુરુષ જે છે તે વિદેહી છે અને તે પ્રગટ છે અને તે છે છતાં પણ નથી. અને તે અક્ષરાતીતને પરમાત્મા કહેવાય છે. અને તેણે ક્યારેય પણ અવતાર ધારણ કરેલ નથી. અને જો જીવને આ જલતા 3 લોકમાંથી જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો તે પ્રગટ પરમાત્માને નજરે જોઈ અને પિંડમાં અંતરચક્ષુથી જે જીવ પિંડમાં પ્રગટ કરશે તે જીવનું જન્મ મરણ બંધ થશે. આવું પરમાત્માના જ્ઞાની હોય તે તેના સાક્ષી પુરાવા વાણીમાં લેખિત જાહેરમાં જાણવા મળે છે. અને તેમ પણ ચોખ્ખું કહે છે કે આવો કોઈ ગુરુ મળશે તો તેના ચરણે જેનું મન મૂકેલ હશે તો તે અક્ષર પુરુષના દેશમાંથી પાન પરવાનો લઈને આવેલ હોવાથી તમને આ દેવોના ત્રિલોકમાં કોઈ પણ રોકી શકશે નહીં. પછી માની અભિમાની નાશવંત નાણાંનો ભોગી હોય અને ગુરુદ્રોહી હોય તે ખુદ નરકનો અધિકારી બનેલ પોતે ડૂબેલો અને તમને પણ ડૂબાડે જ. તો આ બધી સત્ય ઘટના. બીજું, આમાં શરીરને નાતી જ્ઞાતિ જાતિની વાત આવતી જ નથી. તો આમાં જે અવતારી દેવોની પૂજા કરતો હોય તેને હરિભગત કહેવાય. અને તે હરિના દેશમાં જન્મ મરણમાં રોકનારની સુખી થવાની વાતો કરનાર અને ભગવા પહેરીને જીવ સાથે કપટ કરીને સંત કહેવડાવનાર જીવને મુક્તિપદમાં આડો પગ કરનારને તમો કપટી નહીં કયો તો શું કહેશો? અને તેવા કપટીને ભગવા પહેરે એટલે સંત કહેવો તે ખોટું જ કહેવાય ને. હવે મનન અને અર્થ સમજો કે દેવલોકમાંથી જન્મ મરણ મટાડનાર કોઈક અને તમને જન્મ મરણમાં રોકનાર તમારી આડો પગ કરીને રોકનાર કરોડો છે. અને જો કરોડો ન હોય તો અનાદિ બ્રહ્મને જાણનારનું બ્રહ્મ વાક્ય ખોટું પડે જ નહીં. તો સર્વશ્રેષ્ઠ પરમાત્માની ઓળખાણ હોય નહીં તો પિંડમાં પરખ હોય જ નહીં. તો શું ભગવા પહેરી લીધા હોય અને અવતારી દેવોની પૂજા કરતો હોય અને સંત કહેવાતો હોય તો 100% પાખંડી કહેવાય કે નહીં? મનન કરો. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં પણ કહે છે કે મારા મન તો મેં મારા સમર્થ એટલે પરમાત્માના પૂરા જાણકારી એવા સદગુરુને મેં તો સોંપ્યા, જેમાં તમારા મુકામ છે. એટલે એમાં સદગુરુનો વાસ પહેલા થયો અને પછી આ જગતની રચના થઈ અને માનવ સગુણ દેહ ધરીને આવે છે અને પાછા એમાં જતા રહે છે. એટલે એ મુકામ તમારા કીધા છે. એટલે અમને તો પહેલા સાચા સદગુરુ
કેમ કે સદગુરુએ ઉત્પત્તિની સાચી સમજ કરી, એટલે પછી સારો જગ રચાયો છે તે સમજાયું. તો એવા ગુરુને કોઈક તો બોલાવો જે અમારી લાજ રાખનાર છે. આ જન્મ અને મરણ બે ભાગ બનાવ્યા છે, એમાં અમે તો અનંત અપાર દેહ લાવ્યા. તો હવે સદગુરુ કૃપાથી એ અનંત અપાર દેહ છોડાવીને અનંત અપારા પરમાત્માને પામીને જન્મ મરણથી મુક્ત થઈ જઈએ, જે સદગુરુ લખાવ કરી આપે છે. તો ગુરુજીને કહે છે કે તમે જેવી રીતે રાખો એવી રીતે રહીએ, બસ અમારે તો ગેબી ગુપ્તમાં સમાવું છે, એટલે પરમાત્મામાં. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા એ ચારેય વર્ણ એક સાર છે. દાસલાલ કહે છે કે જે કંઈ કરતા છે તે સદગુરુ જ છે. તો એવા સદગુરુ પ્રવીણરામના ચરણે કાયમી તન મન ધન અર્પણ કરીએ. જય સદગુરુદેવ. હે જી મારા, હે સમર્થ ગુરુને સોયપા, મનય મારા રે, જેમાં મુકામ તમારો રે. અમારે તો પેલા સાચા સદગુરુ હોય રે, હે પાછળ રચિયો જગ સારો રે. હેજી મારા સમર્થ ગુરુને હે સોયપા મનય મારા રે. કોઈ તો હે બોલાવો ગુરુને, લાજ અમારી સર્વ પાવનારો રે. હેજી મારા હે સમર્થ ગુરુને સોયપા મનય મારા રે. જન્મ મરણ બે ભાગ બનાવ્યા રે, લખિયા રે અનંત અપારા રે. હેજી મારા હે સમર્થ ગુરુને સોયપા મનય મારા રે. જ્યાં વિધ રાખો હે ગુરુજી તે વિધ રહીએ રે. હે ગેવીમાં ગુપ્ત સમાવું રે. હેજી મારા હે સમર્થ ગુરુને સોયપા મનય મારા રે. જાગ્રત, સ્વપ્ન, હે સુષુપ્તિ તુર્યા રે, ચારેય વર્ણો એક સાર રે. હેજી મારા સમર્થ ગુરુને હે સોયપા મનય મારા રે. દાસલાલ કહે હે ગુરુ કરતાજી કાયમ, હે તન મન ધન પ્રવીણ રામના ચરણે રે. હેજી મારા સમર્થ હે ગુરુને સોયપા મનય મારા રે. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે પ્યારી સાહેલી, માન ગુમાન છોડીને ગુરુ ગમની રાહ પર ચાલ, એ જ પાર પહોંચાડશે. સદગુરુ કૃપાથી સર્જનહારને સમરો તો એ જ તારી વારે આવશે, બાકી નવા નવા દેહ ધારણ કરીને આવનારા દેવો તમારી વારે નહીં આવે મારા ભાઈ. દેવોને પણ દુઃખ ભોગવવા પડે છે, તો એ તમારા દુઃખ દૂર કરવા કેમ વારે આવે? અને આ જગતમાં દુઃખ તો જન્મ મરણનું જ છે ને, બાકી સંસારી તો સબ દુખ્ય જ છે, એવું સંતો કહે જ છે. તો એ સંસારના દુઃખ મટે એવી આશા ન કરો, પણ હા, જન્મ મરણના દુઃખ મટે તે પાકું કરો. તો એ કેવી રીતે મટે, તે કેમ પાકું કરવું? તો કહે છે કે જે પ્રગટને બતાવીને ભજાવે એવા સદગુરુના શરણે સાંગોપાંગ રહીએ તો જન્મ મરણના દુઃખ મટે તે પાકું કરાવી આપે, અને એ આપણે પણ અનુભવ કરી લેવો. એટલે જે સદગુરુ શરણે રહેતા હોય એમને અનુભવ કરવો પડે, તો પાકું થાય. મોક્ષ મુક્તિના મૂળ તો એક નિજ નામ છે, તેને જાણીને ઓહમ સોહમ એક તાર કરીને એમાં મનને લગાવો અને નાભ્યથી શ્વાસા ઉઠાવીને નિરંતર સૂક્ષ્મણામાં જુઓ.
જેમાં પાંચેય તત્વોનો ઉલટ કરીને સમાય, જે આકાશ, અગ્નિ, પવન, જળ અને પૃથ્વી. તો પછી દીદાર દેખાય અને ત્રિવેણીના તાપમાં સર્વ વિકાર છૂટી જાય. પછી મન સ્થૂળતામાં આવે અથવા તો લાગે. પછી ગગન મંડળની અંદર બહુ જ મોજ આવે, જ્યાં સુરત સુહાગણ બહુ જ સમય સુધી પ્રીતમ સંગે રહે છે. તો જ્યારે સુરતા ભજન કરતા સુરતા સૂક્ષ્મણા વાટે ત્રિપુટીથી પર પરમાત્માને મળે છે, એ સંગ એટલે પરમાત્મા અને સુરતાનું મિલન થાય છે તે વાત છે કે ત્યારે બહુ જ આનંદ વર્તાય છે અને એ નિશાને બેહદ વાજા વાગે છે. તો એ તો કોઈક સંત સુજાણ હોય એ જ સાંભળી શકે છે. એવા સંત તો ત્યાં જ મન ઠહેરાવીને દીદારને પામે છે. તો હે માનવ, જે કોઈ આ સત્ય મુક્તિનો રાહ છે, તો એ અજપા જાપ જે નિજ નામના જપે, તો તે સદગુરુ પ્રવીણરામ કહે છે કે જન્મ મરણના ફેરા મટે છે. જય સદગુરુદેવ. પ્યારી રે માન ગુમાન તજીને ગુરુ ગમની રાહ પર ચાલ. પ્યારી રે માન ગુમાન તજીને સમરો સર્જનો હાર વારે ચાલી આવે. પ્યારી રે માન ગુમાન તજીને મોક્ષ મુક્તિના મૂલ નામની જ જાણીએ. ઓહમ સોહમ એક તાર તેમાં મન જાણીએ. પ્યારી રે મન ગુમાન તજીને નાભિરંતર લગાવ સૂક્ષ્મણા જોઈએ. પાંચે ઉલટ સમાય લહર જેમાં ખોયે. પ્યારી રે માન ગુમાન તજીને દેખિયા જ્યોત દીદાર ત્રિવેણીના તાપમાં છૂટિયા સકળ વિકાર આવ્યા મન સુરતામાં. પ્યારી રે માન ગુમાન તજીને ગગન મંડળની અંદર મોજ મારા ભાઈ સુરત સુહાગણ નારો વિલમ પ્રીતમ સંગ રહી. પ્યારી રે માન ગુમાન તજીને અનહદ ઘરે નિશાન વાજા વાગે બેહદ સાંભળે કોઈ સંત સુજાન. પામિયા મન ઠેરાવી. પ્યારી રે મન ગુમાન તજીને સત્ય મુક્તિનો રાહ જાપયો જ પાની રટે. કહે સંત પ્રવીણ રામ જન્મ અને મરણ મટે. પ્યારી રે માન ગુમાન તજીને. તો સદગુરુ કહે છે કે હે માનવ, તું સત્સંગમાં મોક્ષ કરવા માટે કેમ નથી આવતો? કેમ કે સત્સંગ વિના મોક્ષ નથી મળવાના. હે માનવ, તું સંતના સંગથી દૂર ભાગે છે અને ખોટા વ્યસનમાં જઈને હે જીવ તારો અમૂલક મનુષ્ય દેહ ધૂળમાં કેમ મિલાવે છે? તું કામ, ક્રોધ, મોહ અને લાલચમાં પડીને હે જીવ તું ફરી ફરીને પાછો માયામાં જ કેમ ફસાય છે? એવી ખોટી યારી કરે, ચોરી કરે, જેથી જન્મ મરણમાં રહે. એટલે વારે વારે જમના જૂતા કેમ ખાય છે? હે જીવ, તું આ દેવોએ રચાવેલ ખેલના તમાચા જોવા માટે દોડી દોડીને કેમ જાય છે? પરમાત્માને જોવાની લગ્ની કેમ તને નથી લાગતી? તું કેમ નથી લગાડતો? આ તો ખોટા ભોપા અને એવા ભવાઈને ભાંડને કારણે તું ખોટા દામ શા માટે રોડાવે છે? એમાં તારું ભલું નથી થવાનું. પણ હા,
જરૂર તને પાપ કર્મ લાગશે તે પાકું. કેમ કે એ ઠગારા મીઠી મીઠી વાતો કરીને તમને અને તમારા ભેગા કરેલા ધનને લૂંટે છે. તમને એટલે લૂંટે છે કે તમે એમની વાહ વાહ કરો, એટલે એવું તમારી સામે મીઠું મીઠું બોલે, અને તમારા ભેગા કરેલા ધનને એટલે લૂંટે છે કે એ ભિખારીનું ઘર સરસ રીતે એ આરામથી ચાલે, એટલે એવી લોભ લાલચવાળી વાતો તમને કરે છે કે આમ કરો તો તમારું આ સારું થઈ જશે, અને તમે પણ એવી લોભ લાલચમાં આવીને લૂંટાવ છો. ખૂબ જ મનન કરો તો જરૂર ખ્યાલ આવશે. આમાં કોઈ એક પોઈન્ટ પણ ખોટો હોય તો કહેજો. હે માનવ, એટલે એવા કુપાત કુસંગ આગળ શીશ નમાવવું એના કરતાં કોઈની સામે નહીં નમાવો તો પણ ચાલશે, એમાં જરા પણ પાપ કર્મ નહીં લાગે. પણ આવા કુકર્મીને શીશ નમાવીને જરૂર પાપ કર્મ લાગશે. અને સાઢું સાડી સંબંધીને રોજે ઘેર કેમ જમાડે છે? એ તો બધા તને જન્મ મરણમાં રોકનાર જ છે. આ તો જગતમાં ધર્મ મટે અને ધન ઘટે એવું છે. તો હે જીવ, તું એમાં લોકોને કેમ હસાવે છે? અને છતાં પણ સાચા રસ્તા પર ચાલવા માટે હે જીવ તું કેમ શરમાય છે? સદગુરુનું કહેવું છે કે હે માનવ, તું અમારું કહ્યું માન, જો તું સદાને માટે જો સુખી થવા માંગતો હોય તો. જો તું સદગુરુ પ્રવીણરામના ગુણ ધારણ કરીશ તો હે જીવ તું મુક્ત પદ પામીશ. કેમ કે એમના જે ગુણ છે તે પરમપદ પામવાના પરમ ગુણ છે. જય સદગુરુદેવ. સત્સંગમાં તું મોક્ષ કરવા માટે કેમ નથી આવતો રે? દૂર વ્યસનમાં જયને તું જીવન કેમ ધૂળમાં મિલાવે રે? સત્સંગમાં તું મોક્ષ કરવા માટે કેમ નથી આવતો રે? કામ ક્રોધ મોહ લાલચ મારે ફરીને માયામાં કેમ ફસાય રે? સત્સંગમાં તું મોક્ષ કરવા માટે કેમ નથી આવતો રે? ચોરી ચારી જીવ મરણમાં જીવ જમના જુદા કેમ ખાયો? સત્સંગમાં તું મોક્ષ કરવા માટે કેમ નથી આવતો રે? ખેલ તમાશા રમત જોવાની દોડી દોડી જીવ તું કેમ જાયો? સત્સંગમાં તું મોક્ષ કરવા માટે કેમ નથી આવતો રે? ભોપા ભવાઈ ભાંડને કારણે દામ કેમ રોવડાવે રે? સત્સંગમાં તું મોક્ષ કરવા માટે કેમ નથી આવતો રે? કુટેવ કુસંગ કુપાત આગળ શિષ જીવ કેમ નમાવે રે? સાઢું સાડી સંબંધોને ઘેર નિત્ય જીવ કેમ જમાડે રે? સત્સંગમાં તું મોક્ષ કરવા માટે કેમ નથી આવતો રે? ધર્મ મોટે ધન ઘટે જગતમાં લોકોને જીવ તું કેમ સાવે રે? છતાં પણ સાચા રસ્તા પર ચાલવા માટે જીવ તું કેમ શરમાયો રે?
સત્સંગમાં તું મોક્ષ કરવા માટે કેમ નથી આવતો રે મારું કયું માન તું માનવો જે સુખ જીવ તું ચાહે રે પ્રવીણ રામના ગુણ ધારણ કરો મુક્તિ પદ જીવ તું પામીશ રે સત્સંગમાં તું મોક્ષ કરવા માટે કેમ નથી આવતો રે. તો હવેની વાણીમાં સદગુરુ કહે છે કે હે મન પ્યારા તું હોશિયાર બનીને રહેજે. આ નગરી ધુતારી છે, તો આ નગરીમાં ઠગારા કપટીઓથી ચેતીને રહેવું. હે મન, તને એવા દમના ઘૂંટડા પીવડાવીને તને ધૂતે છે, એટલે હે માનવ તું કોઈ પણ જાતની તૃષ્ણા ન રાખીશ, નહીં તો તને એ ધૂતારી તૃષ્ણા બહુ જ ધૂતશે. એ તૃષ્ણા એ તો આખા જગતને ધનનો લોભ બતાવીને અનેક આશા વિષયના ભિખારી કરી નાખ્યા છે. હે માનવ, જ્યારે તને કામ અગ્નિ જાગે છે, તે તૃષ્ણા નારી તને લૂંટે જ છે, એમ માની લેજો. હે માનવ, તારી ગમે તેવી તાકાત હોય, પણ એ એવી કામણગારી એવા ખેલ ખેલે છે ને કે તારી તાકાતને પણ હરી લે છે, અને જૂઠા અનેક નખરા બતાવે છે. તારું તારું સંભળાવાનું ને જીવને ક્રોધ આવે એવા ખેલ ખેલે છે, અને ક્રોધિત બનાવી દે છે, અને ધૂતવામાં તો જરા પણ વાર ન લગાડે એવી ઠગારી મનની સુધી પણ ભૂલવાડી દે છે. હર કોઈ જીવને દુખી કર્યા છતાં પણ હજુ પણ દુનિયાને પ્યારા માને છે. એટલે હે માનવ, મોહ બહુ જ ધૂતારો છે, જે મોહમાં ફસાવીને ધૂતે છે. પરંતુ જો આપણે સત્યજ્ઞાની સદગુરુના શરણે જઈએ તો ધૂતારા આપણાથી દૂર રહે છે, કેમ કે એ આપણા પર સદગુરુની કૃપા હોય છે. તો એવા સદગુરુ પ્રવીણરામ આત્મજ્ઞાની જ્ઞાન પામ્યા, જેથી એવી માયા તૃષ્ણા ન ધૂતી શકે. જય સદગુરુદેવ. હોશિયાર રેજે મન પ્યારા રે ઠગારા કપટથી ચેતી રેવું રે આ નગરી છે તુતારાયોની ધૂતે રે દમ પીવડાવીને હોશિયાર રેજે મન પ્યારા રે રાખજે તું હોશિયારી તૃષ્ણા રે બહુ તુતારી રે સર્વ જગતને કર્યા ભિખારી ધનનો લોભ બતાવીને હોશિયાર રેજે મન પ્યારા રે હોશિયાર રેજે મન પ્યારા રે જ્યારે કામ યોગની જાગતી ત્યારે નારી તને પણ ધૂતે રે તારી તાકાતને અર્થી જૂઠા નખરા બતાવીને હોશિયાર રેજે મન પ્યારા રે ક્રોધ સે સૌનો વેરી રે સંભળાવતી મારું તારું રે ધૂતવામાં ન કરે દેર રે મનની શુદ્ધિ ભૂલાવીને હોશિયાર રેજે મન પ્યારા રે સહુને કર્યા દુખિયા છતાં પણ દુનિયાને પ્યારા રે મોહ છે બહુ દુતારો ધૂતે સે મોહમાં ફસાવીને હોશિયાર રેજે મન પ્યારા રે જે ગુરુના શરણે જાય તું તારાઓ રહે દૂર રે પ્રવીણ રામના ધૂતાઈ તો આત્મનું જ્ઞાન પામીને હોશિયાર રેજે મન પ્યારા રે રામ ભરોસે.
તો જો કદાચ કોઈ પણ આપણાથી સદગુરુ પ્રત્યે ભૂલ થઈ ગઈ હોય તો આપણે માફી માંગી લેવી જોઈએ, કેમ કે એમાં આપણી જ ભૂલ હોય. સદગુરુની ભૂલ કદી નથી હોતી, કેમ કે સદગુરુ તો આપણને સત્ય માર્ગે લાવવા માટે ઘણી મહેનત કરતા હોય છે, પણ આપણને એ ભૂલ દેખાતી હોય છે. પણ એ સદગુરુની ભૂલ નહીં, પણ આપણા ભલા માટે જ કહેતા હોય છે. અને આ બધું અનુભવ સાથે હકીકત વાત છે, જે સદગુરુ કૃપાથી કરીએ છીએ. તો આ વાણીમાં એવું કહે છે કે શિષ્યની કોઈ ભૂલ થઈ ગઈ હોય અને શિષ્ય માફી માંગે છે, એમ આ વાણીના શબ્દો સમજાવે છે. તો શિષ્ય ગુરુજી પાસે આવીને કહે છે કે હે ગુરુદેવ, હું તમારો સેવક છું, મારી જે કંઈ ભૂલ હોય તો મને માફ કરો. હે દયાના દાતાર દયાળુ, દયા કરો અને મારો મનુષ્ય જન્મ સુધારો. હું જન્મ જન્મથી ભટકતો ફરું છું, બહુ જ અવગુણ ગાતો ફરું છું, એવો નીચ, જેથી કીચડમાં લપાટ્યો છું. તો એવી ખોટી આદતથી બહુ જ લાચાર છું. તમે તો અપાર એવા દયાના સિંધુ મારા પર કરુણા દ્રષ્ટિ કરો. હે ગુરુજી, મને ભલો બુરો ન જોવો, મારા અવગુણને ચિત્તમાં ન લેતા. આપ તો મહાવિદ્વાન શિરોમણી છો. હે પ્રભુ, હું તો કપટી કર્મી વાળો અનેક કુકર્મ કરેલા છે, તો મને માફ કરો. હે ગુરુદેવ, ભલે હું ગાંડો ઘેલો છતાં પણ હું તમારો ચેલો છું, એમ જાણીને મને ઉગારો. તો એવા સદગુરુ દીન દયાળુ પ્રવીણરામ સર્વ સમર્થ પુરા, અને એમની શોભા એટલે એમના ગુણ અગમપાર છે, કે કોઈ જાણી ન શકે એટલા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ગુરુજી માફ કરો, હું સેવક તમારો. દયા કરી દાતાર દયાળુ, મારી મનુષ્ય જન્મ સુધારો. ગુરુજી માફ કરો, હું સેવક તમારો. જન્મો જન્મથી ફરું ભટકતો, અતિ અવગુણ ગનારો. અતિ અવગુણ ગનારો. બહુ નીચ કીચડ માલ પટીયો, બહુ નીચ કપટથી લપટીયો, આદતથી લાચારી. ગુરુજી માફ કરો, હું સેવક તમારો. તમે દયાના સિંધુ અપાર, કરુણા દ્રષ્ટિ કરી. ભલો બુરો દેખો નહીં ગુરુજી, અવગુણ ચિત્ત ન ધરશો. ગુરુજી માફ કરો, હું સેવક તમારો. ગુરુજી માફ કરો, હું સેવક તમારો. આપ મહાવિદ્વાન શિરોમણી, હું કપટી કર્મી વાળો. ગુંગો ઘેલો છતાં તમારો ચેલો, તમારી જાણી આપ યુગારો. તમારો જાણી આપ યુગારો. ગુરુજી હું ચેલો સેવક તમારો. પ્રવીણ રામ ગુરુ સમર્થ પુરા, સૌભાગ્ય પાર. હે ગુરુજી હું ચેલો તમારો. હે ગુરુજી માફ કરો, હું ચેલો તમારો. રામ ભરોસે.